હું અજય ત્રિવેદી અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 માં પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા. મિત્રો અહીંયા 13મા ચેપ્ટરના આપણે દાખલા જોઈ રહ્યા છીએ. તમે અહીંયા આકૃતિ પણ જોઈ રહ્યા છો અને રકમ પણ જોઈ રહ્યા છો. જોતાની સાથે થોડું કોમ્પ્લિકેટેડ હોય એવું લાગે છે પણ વાસ્તવમાં છે નહીં. પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાની અંદર જેવું દેખાય એવું હોતું નથી મિત્રો. ફક્ત સમજ જો તમારી પાવરફુલ હોય તો તમારો દાખલો બહુ ઈઝી છે. ચલો જોઈએ. એન્જિનિયરિંગ વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે એટલે વચ્ચેનો જે ભાગ છે આ તમારો કેવો છે? નળાકાર. બરોબર, વચ્ચેનો ભાગ નળાકાર. બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ છે એટલે કે બંને બાજુ શંકુ લગાડેલો દેખાય છે. હવે શું કહે છે? બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ જોજો, હા, વ્યાસ આપ્યો છે એટલે કે આપણને આ વ્યાસ જે છે આ જે છે એ કેટલો આપ્યો છે? 3. જુઓ અહીં મેં લખ્યું છે આ 3 આપેલું છે અને લંબાઈ 12 સેમી એટલે કે આખા જે તમારું આ સાધન જે તૈયાર થયું એની લંબાઈ કેટલી છે? 12 સેમી. બરોબર. અને જો શંકુની ઊંચાઈ 2 સેમી છે. હવે આ શંકુની ઊંચાઈ બંને બાજુ સરખા છે તો આ શંકુની ઊંચાઈ આપણને આપી દીધેલી છે આટલાથી આટલે સુધીની. બરોબર. અને એ તમારી ઊંચાઈ બંને બાજુ કેટલી છે? 2 સેમી છે. તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. ધારી લો કે નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. બરોબર. હવે તમને શું આપ્યું છે પહેલા લખી કાઢીએ. તો નમૂનાનો વ્યાસ આપણને આપેલો છે એટલે અહીંયા વ્યાસ છે ને, સમજો જરા. વ્યાસ આપેલો છે એટલે નળાકારનો વ્યાસ અને આ શંકુનો વ્યાસ બંને કેવા છે? સરખા કહેવાય કારણ કે આખું સાધન ચોટેલું છે. બરોબર. તો અહીંયા લખી કાઢીએ નળાકાર અને બંને શંકુના વ્યાસ કેવા થાય? સમાન થાય. સમાન છે. અને વ્યાસ બરાબર તમને કેટલો આપેલો છે? વ્યાસ બરાબર 3 સેમી કીધેલું છે. બરોબર, 3 સેમી. હવે એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી કાઢીએ કારણ કે ત્રિજ્યાની આપણે જરૂર પડશે. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 3/2 અને 3 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? 1.5 સેમી. બરોબર. એટલે અહીંયા ત્રિજ્યા જુઓ, નળાકારની ત્રિજ્યા પણ સરખી થાય અને શંકુની ત્રિજ્યા પણ કેવી થાય? સરખી થાય. હવે શું કહે છે જુઓ, શંકુની અને લંબાઈ 12 સેમી છે. હવે તમે અહીંયા આકૃતિ જોઈ રહ્યા છો તો અહીંયા લખી આખું જે પાત્ર છે. બરોબર. હવે અહીંયા જે તમારે પાત્ર બનાવેલું છે, નમૂનો જે બનાવેલો છે, તો નમૂનાની કુલ ઊંચાઈ કેટલી કીધેલી છે? 12 સેમી કીધેલી છે. બરોબર. બીજું, હવે 12 સેમી કીધી છે અને શંકુની ઊંચાઈ કેટલી કીધી છે એ જોઈ લો આકૃતિમાં. બરોબર, ધ્યાનથી જુઓ. આ રહી શંકુની ઊંચાઈ કેટલી છે? 2 સેમી. તો એ પણ લખીએ આપણે કે બંને શંકુની ઊંચાઈ બરાબર 2 સેમી. બરોબર. હવે તમારી પાસે કોની ઊંચાઈ નથી? બરોબર, ધ્યાનથી જુઓ. નળાકારની ઊંચાઈ આ નથી તમારી પાસે, એની જરૂર પડશે. તો આપણે અહીંયા લખી કાઢીએ નળાકારની ઊંચાઈ. જો અહીંયા 2 ઊંચાઈ થાય છે. આ સ્મોલ h લઈએ, આ સ્મોલ h
હવે નળાકારની જે ઊંચાઈ છે હવે એના સ્મોલ h ના લેવાય કારણ કે બે ઊંચાઈઓ અલગ અલગ છે નળાકાર અને શંકુની એટલે આને આપણે શું લખી કાઢીએ કેપિટલ H લખી કાઢીએ તો હવે શું કરવાની આ નમૂનાની કુલ ઊંચાઈ છે એમાંથી એટલે નમૂનાની ઊંચાઈ કેટલી છે મિત્રો કુલ 12 છે હવે 12 માંથી કેટલી બાદ કરવી પડે તો આ બાજુ 2 અને આ બાજુ 2 શંકુ બંને બાજુ છે અને એની ઊંચાઈઓ તમે બાદ કરી નાખો તો શું લખવું પડે 2 + 2 બરાબર 12 - 4 બરાબર કેટલા આવે 8 સેમી એટલે શંકુની ઊંચાઈ તમારી કેટલી થઈ 8 હવે ગણી નાખો તમે સાચા છો કે ખોટા વચ્ચેનો ભાગ 8 જુઓ આ 8 લઈ લઈએ ચલો હવે ગણી નાખો જુઓ 2 8 ને 2 10 10 ને 2 12 આવી ગયા 12 એમ બરોબર એટલે એક આ ધ્યાન રાખજો હવે તમારો દાખલો બહુ ઈઝી થઈ ગયો કારણ કે અહીંયા ઘનફળ શોધવાનું છે હવા ભરવાની છે અને ઘનફળ શોધવાનું છે તો એમાં તમારે શંકુનો ત્રાસી ઊંચાઈની જરૂર પડશે નહીં બરોબર હવે તમારી પાસે બધું જ છે તો હવે અહીંયા લખીએ જુઓ શું કહે છે તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તો આ નમૂનો છે એટલે નમૂનામાં સમાતી હવાનું ઘનફળ બરાબર ચલો અહીંયા વચ્ચે કોણ છે તો નળાકાર તો અહીંયા લખીએ આપણે નળાકારનું ઘનફળ વત્તા હવે બંને બાજુ સરખા શંકુ છે તો એનું પણ શોધવું પડે કારણ કે ત્યાં પણ હવા ભરાવાની છે બધી બાજુ ઉપર નીચે બધા એટલે બે શંકુ છે એટલે 2 ગુણ્યા શંકુનું ઘનફળ એટલે બે શંકુ લીધા જોયું ને બે શંકુનું ઘનફળ ઓકે હવે તમે સૂત્ર મૂકી દો ચલો તો બરાબર શું થશે બરાબર ચલો નળાકારનું ઘનફળ એટલે સૂત્ર શું થાય પાઈ r2h પણ અહીંયા નળાકારમાં h કયો લખીશું કેપિટલ લખીશું જો આ લખ્યા અને વત્તા પ્લસ કૌંસમાં 2 ગુણ્યા શંકુનું ઘનફળ હવે જ્યારે શંકુનું ઘનફળ પૂછ્યું હોય ત્યારે એનું સૂત્ર છે 1/3 પાઈ r2h બરોબર તો હવે એમાં કિંમતો મૂકી દો ચલો તો પાઈ એટલે કેટલા લેવાના છે 22/7 ગુણ્યા ચલો અહીંયા પાઈ કીધા નથી એટલે 22 સપ્તમાંશ લઈએ અને ત્રિજ્યા આપણી છે અહીંયા 1.5 એટલે કે 15/10 આપણે કેટલી વાર લખીશું 2 વાર લખીશું 15/10 બરોબર અને ગુણ્યા h કેપિટલ H તમારો કેટલો આવે છે 8 તો અહીંયા લખીએ 8 અને છેદમાં 1 ઓકે જોજો હા બરોબર વત્તા કૌંસમાં 2 ગુણ્યા 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા જોજો r2 હવે r કેટલા છે 1.5 તો અહીંયા લખીએ 15/10 ગુણ્યા 15/10 ગુણ્યા h એટલે ઊંચાઈ કોની છે શંકુની તો શંકુની ઊંચાઈ કેટલી છે 2 તો અહીંયા આપણે લખી કાઢીએ 2/1 ઓકે હવે જોજો બરોબર ધ્યાનથી હવે છેદ ઉડતા હોય તો ઉડાડીશું આપણે આ 22/7 છે અહીંયા પણ 22/7 છે એને અડતા નથી આપણે હવે જુઓ અહીંયા 5 નો ઘડિયો બોલો તો 5 3 15 5 2 10 ઓકે એ જ રીતે જુઓ 5 3 15 5 2 10 2 4 8 અને 2 2 4 તો ઉપર કેટલા વધ્યા આ 22/7 છે એની જગ્યાએ આપણે હમણાં હાલ પૂરતું પાઈ લખીએ અને ગુણ્યા જુઓ આ 22/7 ની જગ્યાએ મેં કેટલા લખ્યા પાઈ ઉપર કેટલા વધ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 3 તારી 9 9 2 કેટલા વધ્યા 18 બરોબર અને વત્તા જોજો હા બરોબર
હવે શું કરી નાખીએ, અહીંયા છેદ ઉડતા આ 22 છેદમાં 7 છે એને નહીં અડીએ, એ સિવાય જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડો છેદ. તો જુઓ આ 2 5 10 5 3 15, તો કૌંસમાં કેટલા વધ્યા જુઓ અહીંયા 2 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 22 છેદમાં 7 ની જગ્યાએ પાઈ ગુણ્યા 15 છેદમાં 10 ગુણ્યા 3 છેદમાં 1. હજી છેદ ઉડતા હોય તો ઉડાડો. જુઓ 2 5 10 અને 5 3 15 અને આ 3 3 ઉડી ગયા, તો બરાબર પાઈ ગુણ્યા 18 વત્તા જોજો હો, અને કૌંસમાં અહીંયા કેટલા વધ્યા પાઈ ગુણ્યા કેટલા વધ્યા છે અહીંયા 3, બરોબર. તો બરાબર હવે શું કરીશું, તો અહીંયા તમે સામાન્ય કાઢો. ચલો આમાંથી અને આમાંથી શું સામાન્ય નીકળે, અથવા એમ ન કરવું હોય, ચલો પાઈ સામાન્ય કાઢીએ તો કેટલા નીકળે, તો અહીંયા પાઈ સામાન્ય કાઢી નાખીએ તો કૌંસમાં 18, બરોબર. અથવા તો એમ કરીએ, ચલો 18 પાઈ વત્તા અહીંયા કેટલા થાય 3 પાઈ, બરોબર. તો બરાબર હવે સામાન્ય કાઢો તો 3 એક તો સામાન્ય નીકળે અને પાઈ સામાન્ય નીકળે, તો કૌંસમાં કેટલા આવે 3 6 18 અને પાઈ તો નીકળી ગયા વત્તા 1, બરોબર. એટલે કેટલા આવશે અહીંયા જુઓ 3 પાઈ તો સામાન્ય કાઢી લીધા, તો બરાબર કેટલા થાય 3 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા 6 વત્તા 1 એટલે કેટલા થાય 7 છેદમાં 1. 7 7 ઉડી ગયા તો 22 3 22 તારીખ કેટલા થાય 66. આ 66 સેમી છે તો સેમી ઘન મિત્રો આવશે, બરોબર. તો હવે અહીંયા જુઓ બરોબર ધ્યાનથી, તો હવે શું કરીએ, તો હવે આપણે જો અહીંયા 66, હવે જુઓ 66 સેમી ઘન આવી ગયો, બરોબર. તો હવે આપણે કરીશું, બરોબર. જોજો હા દાખલામાં ગણતરીમાં બહુ ધ્યાન રાખવી પડશે. આમ ઈઝી દાખલો છે, વચ્ચે નળાકાર આપેલો છે, બે બાજુ શંકુ આપેલા છે. મેં અહીંયા શું કર્યું, કુલ ઊંચાઈ કેટલી આપેલી છે આખા નમૂનાની 12 સેમી, શંકુની ઊંચાઈ 2 સેમી આપેલી છે, બંને શંકુ સરખા છે. વચ્ચે નળાકારની ઊંચાઈ શોધવાની હતી એટલે મેં શું કર્યું, કુલ ઊંચાઈમાંથી આ બંને શંકુની જે ઊંચાઈ છે બાદ કરી એટલે કેટલી આવી 8 સેમી. હવે આપણી પાસે બધું જ છે, વ્યાસ આપેલો છે 3 સેમી એટલે ત્રિજ્યા શોધી કાઢી તો કેટલી આવી 1.5. હવે તમારે અહીંયા શું પૂછ્યું છે કે નમૂના, ધ્યાન રાખજો, નમૂનામાં સમાતી હવાનું ઘનફળ પૂછ્યું છે. તો એનું સૂત્ર શું થાય, તો અહીંયા વચ્ચે નળાકાર છે એટલે નળાકારનું ઘનફળ વત્તા ઉપર નીચે બંને બાજુ સરખા શંકુ છે એટલે બે શંકુ છે એટલે બે શંકુનું ઘનફળ. અને અહીંયા મેં નળાકારનું ઘનફળ એટલે એનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. અહીંયા બે ઊંચાઈ છે એટલે એક કેપિટલ લખી એક સ્મોલ લખી, તો અહીંયા લખ્યું 2 ગુણ્યા નળાકારનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h. અહીંયા કિંમતો મૂકતા ગયા જુઓ, પણ મેં શું કર્યું, આ 22 જે સપ્તમાંશ હતા ને એની જગ્યાએ મેં કેટલા લખી રાખ્યા પાઈ. અહીંયા પણ 22/7 હતા એની જગ્યાએ મેં કેટલા લખી કાઢ્યા પાઈ. બાકી બધું સેમ ના સેમ છે અને છેદ ઉડાડી રાખ્યા. હવે વધ્યું કેટલું જુઓ, પાઈ ગુણ્યા 18 અને અહીંયા છેદ ઉડાડી નાખ્યા તો આ પાઈ ગુણ્યા 3. હવે જુઓ આ 18 ગુણ્યા પાઈ એટલે 18 પાઈ અને 3 ગુણ્યા પાઈ એટલે 3 પાઈ, અને આ બંનેમાંથી સામાન્ય કેટલા કાઢ્યા 3 પાઈ સામાન્ય નીકળ્યા, તો 3 6 18 અને પાઈ તો નીકળી ગયા, વત્તા ના વત્તા 3 પાઈ અહીંયા આવી ગયા, બરોબર. તો હવે અહીંયા જુઓ 6 1 એટલે કેટલા થાય 7, 3 ના 3 અને ગુણ્યા પાઈ ની કિંમત કેટલી મૂકી 22/7, 7 7 ઉડી ગયા એટલે 22 તારીખ 66 થાય. બીજું એક આ રીતે પણ થાય અને બીજું તમારે જુદી રીતે કરવું હોય તો અહીંયા જુઓ આ 18 પાઈ અને 3 પાઈ એટલે સજાતીય પદો કહેવાય. સજાતીય પદો હોય તો એમનો સરવાળો થાય, તો આ બેનો સરવાળો કરી નાખો. ચલો 18 + 3 એટલે કેટલા થાય 21 પાઈ થાય, તો બરાબર 21 ગુણ્યા
પાઈ ની કિંમત કેટલી થાય? ચલો 22/7 તો છેદ ઉડાડો 7 3 21 તો બરાબર 22 ગુણ્યા 3 એટલે કેટલો જવાબ આવે? 66 સેમી સ્ક્વેર. એટલે તમે પરીક્ષામાં આ રીતે કરો તો પણ સાચું છે અને આમ કરો તો પણ સાચું છે. તમને જે રીત ફાવે એ રીતે ગણવાનું. ઓકે મિત્રો, તો હવે આ દાખલો તમને ચોક્કસથી હવે આવડી ગયો હશે. હવે નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ. ગુડ નાઈટ મિત્રો.